નમસ્તે મિત્રો. ગુજરાત રાજ્યની અંદર બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જઈ રહ્યા છે. આગામી સમયમાં કેવું વાતાવરણ જોવા મળશે તેની વાત કરીએ તે પહેલાં તમે ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો. તમારા મિત્ર સુધી માહિતી પહોંચાડતા રહીજો. ગુજરાત રાજ્યમાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, જેથી ઠંડીમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, કચ્છની અંદર ઠંડી માજામુખી છે. આગામી સમયમાં ગુજરાત રાજ્યની અંદર ઠંડીમાં હજી પણ વધારો જોવા મળશે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓની અંદર ઠંડીમાં તીવ્ર વધારો જોવા મળશે. બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે, જેથી કચ્છ કાતરારૂપ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાત હોય, મધ્ય પૂર્વ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ધુમ્મસ ભર્યો માહોલ પણ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર હજી પણ પારો ગગડશે. કચ્છની અંદર પણ ધીમે ધીમે ખૂબ જ ઠંડી જોવા મળશે. ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્રમાં કચ્છ કાતરારૂપ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આગામી સમયમાં ફેબ્રુઆરી મહિનાની અંદર માવઠું જોવા મળી રહ્યું છે મિત્રો, તે ખૂબ જ વધુ પણ જોવા મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખૂબ જ નીચા જઈ રહ્યા છે, જેથી ગુજરાત રાજ્યમાં આ વખતે માવઠું વધુ જોવા મળી શકે છે. આગામી સમયમાં જેમ જેમ સમય જશે તેમ તેમ આપણને ખ્યાલ આવશે. ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર પવનમાં વધારો જોવા મળશે, જ્યારે કચ્છની અંદર પણ ધીમે ધીમે પવનમાં ખૂબ જ વધારો જોવા મળશે. સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, ત્યાં ઝાકર અને પવનમાં ખૂબ જ વધારો જોવા મળશે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી માં ઠંડીમાં તીવ્ર વધારો જોવા મળશે. કચ્છની અંદર પણ તીવ્ર વધારો જોવા મળશે. ધીમે ધીમે બપોરે ગરમી જોવા મળી શકે છે. બપોરે બફારો અને ગરમીમાં વધારો જોવા મળશે. સવાર અને સાંજે ખૂબ જ ઠંડી અનુભવાશે. પવનમાં ખૂબ જ વધારો જોવા મળશે. ખેડૂત મિત્રોને તેમના પાકમાં પાણી આપવાનું હોય ત્યારે તેમને સમય અનુસાર અને વાતાવરણ અનુસાર જ પાણી આપવું જોઈએ. ધીમે ધીમે પવનની સ્પીડ વધુ જોવા મળશે. બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થશે, જેથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કચ્છ બોર્ડર ઉપર હળવું માવઠું પણ જોવા મળી શકે છે. ખૂબ જ નીચા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જતા હોવાથી માવઠા વધુ જોવા મળશે. ફેબ્રુઆરી મહિનાની અંદર માવઠું વધુ જોવા મળશે. તે રીતે તમે ખેતીકામ કરતા રહીજો. યોગ્ય સમયે આપણે મળતા રહીશું. તમારા મિત્ર સુધી માહિતી પહોંચાડતા રહેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તમારા મિત્રને મોકલતા રહેજો. ધન્યવાદ.